નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। વડોદરા મહાનગરપાલિકાના વહીવટી તંત્રને મોટો ઝટકો લાગ્યો। વડોદરા મનપાના 7 કર્મચારીઓએ રાજીનામાનું મૂડમાં છે। વોર્ડ ઓફિસર સહિત 5 વરિષ્ઠ અધિકારીઓની અરજી આવી। વરિષ્ઠ અધિકારીઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ માટે અરજી કરી છે। નિવૃત્તિની આરે પહોંચેલા અધિકારીઓના આ નિર્ણયથી તંત્રમાં ચિંતા વ્યાપી છે। વોર્ડ નંબર 7 અને 17ના સિનિયર ક્લાર્ક પણ રાજીનામું આપી શકે તેવી ચર્ચાઓ ચાલી રહી છે। સ્ટાફની અછત વચ્ચે કામગીરી પર અસર પડી શકે છે। ભરતી ન થતા કર્મચારીઓ પર કામનું ભારણ વધી રહ્યું હોવાનો દાવો કરાઈ રહ્યો છે। રેવન્યુ વિભાગમાં વધતા કામથી વોર્ડ ઓફિસર્સમાં પણ નારાજગી જોવા મળી। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા અલ્પેશ સુથાર। અલ્પેશ, જે લોકોએ સ્વૈચ્છિક નિવૃત્તિ માટે અરજી કરી છે અને હવે ચર્ચા એ પણ છે કે કામનું ભારણ વધતા લોકો રાજીનામાનું વિચારી રહ્યા છે, શું અપડેટ? બિલકુલ થી જે રીતે વડોદરા કોર્પોરેશનની અંદર ભરતી નથી કરવામાં આવી, તેના લઈને જે અધિકારીઓ છે તેમના ઉપર સતત કામનું ભારણ વધી રહ્યું છે। સાથે સાથે વાત કરીએ તો સ્ટાફની ક્યાંક ને ક્યાંક અછત છે અને તેના જ કારણે આ કામગીરી છે તેનું ભારણ અધિકારીઓ વધી રહ્યું છે। હવે કર્મચારીઓ છે તે સ્વૈચ્છિક રાજીનામાના મૂડમાં આવી ગયા છે અને 5 જેટલા જે અધિકારીઓ છે કે જેઓ વરિષ્ઠ છે, બહોળો અનુભવ ધરાવે છે અને તેમણે એક સાથે સ્વૈચ્છિક નિવૃત્તિ માટેની અરજી છે તે ગઈકાલે કરી છે। જોકે આજે તમામ અધિકારીઓ છે તે નિવૃત્તિની આરે પહોંચેલા છે, બહોળો અનુભવ ધરાવે છે અને જો આ અધિકારીઓના રાજીનામા સ્વીકારવામાં આવે તો ચોક્કસથી વડોદરા શહેરને મોટો ઝટકો પડે તેવી અહીંયા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને જે અધિકારીઓ છે તેમના નિર્ણયથી પણ ક્યાંક ને ક્યાંક તંત્ર છે તે ચિંતામાં છે। ખાસ કરીને સામાન્ય વહીવટ વિભાગના વડા દેવાંગ ભટ્ટ અને રેવન્યુ ઓફિસર મનોજ કિશન છે તે તેમના દ્વારા આજે અરજી છે તે કરવામાં આવી છે। વોર્ડ નંબર 17ના જે મહેશ પટેલ તેમજ વોર્ડ નંબર 18ના પ્રકાશ પરમાર અને વોર્ડ નંબર 16ના ફરાઝ મોદીએ પણ જે રાજીનામું છે તે આપ્યું છે। જોકે સાથે સાથે ચર્ચા પણ એવી પણ થઈ રહી છે કે જે ઉચ્ચ અધિકારીઓ છે તેમની કનગરત હોય અથવા તો આંતરિક વિવાદ હોય તેના કારણે પણ આજે તે આપવામાં આવ્યા છે। જોકે એક સાથે આટલા રાજીનામા પડતા તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે, કારણ કે આગામી સમયમાં ચોમાસું માથા પર છે, પ્રી-મોન્સૂનની કામગીરીના દાવા કરવામાં આવે છે એટલે બિલકુલથી આજે રાજીનામા પડે તો તે તંત્ર છે તેમની ચિંતામાં વધારો થઈ શકે છે। જોકે હાલ કામના ભારણના કારણે આ લોકોએ રાજીનામા આપ્યા તેવી જે શક્યતાઓ છે તે હાલ દેખાઈ રહી છે, ત્યારે હવે તંત્ર છે તે આ રાજીનામા સ્વીકારે છે કેમ તે જોવાનું રહેશે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।